ઘણી વ્યક્તિઓ વચ્ચે માલિકી હક અંગે તકરાર થાય છે, વારસા હક અંગે કે પછી અન્ય હિસ્સેદારી અંગે. અને આવા જ્યારે રેકોર્ડ પરની તકરાર હોય તો રેકોર્ડ પરની તકરાર રેવન્યુ કોર્ટ સમક્ષ ચાલે છે. અને એ સંજોગોમાં પક્ષકારોનો જે માલિક હક નક્કી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે કાંતિભાઈ ઈશ્વરભાઈ વર્સિસ ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈના કેસમાં ઠરાવ્યું છે કે જ્યારે કોઈ પણ મિલકતના માલિકી હકનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ માલિકી હકનો પ્રશ્ન નક્કી કરવાનું હકુમત જ્યુરિડિક્શન સિવિલ કોર્ટને છે. જો આવી કોઈ તકરાર રેવન્યુ કોર્ટ સમક્ષ હોય અને રેવન્યુ કોર્ટમાં કોઈ વ્યક્તિ એમ કે આ ફલાણી જગ્યાનો હું માલિક છું અને તે ફલાણી જમીનમાં હું માલિક છું, તો મારું નામ માલિકી હકે દાખલ કરો. અને જો માલિકી હક નક્કી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રેવન્યુ કોર્ટ એવો માલિકી હક નક્કી કરવાની સત્તા હકુમત ધરાવતી નથી. જ્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે રેવન્યુ કોર્ટને માટે એ ફરજ બને છે કે આવો માલિકી હક નક્કી કરવા માટે તેમણે પક્ષકારોને સિવિલ કોર્ટનો આશરો લેવા માટે ફરજ પાડવી જોઈએ. આમ કોઈ પણ જમીન કે મિલકત અંગેનો માલિકી હક નક્કી કરવાનો હોય, ટાઇટલ નક્કી કરવાનો હોય, હિસ્સેદારી નક્કી કરવાની હોય તો એ નિર્ણય માત્ર સિવિલ કોર્ટ લઈ શકે છે. એની હકુમત ટાઇટલ કે ટાઇટલમાં હિસ્સેદારીનો જે કોઈ પ્રશ્ન છે તેની હકુમત સિવિલ કોર્ટને પ્રાપ્ત થાય છે. રેવન્યુ કોર્ટ ટાઇટલ નક્કી કરવા માટે હકુમત ધરાવતી નથી.